શબ્દ પુરાઈ ગયું છે, બાકી હોય અવાજ કરવાનું. અહીંયા ભરદ્વાજીના આશ્રમમાં ભરતજી ગયા છે તો પહેલાં પોતાની વ્યથા રજૂ કરી છે કે મહારાજ, હું કૈકેયીનો પાપી પુત્ર છું અને મારા થકી મારા ભગવાને વનવાસ મળ્યો છે. ભરદ્વાજીએ કહ્યું, મહારાજ, સંત એને જ કહેવાય કે પોતાના અવગુણ પહેલાં મને કહી દે. ભરદ્વાજી પાસે આશીર્વાદ માગ્યો છે અને સમાજ સાથે આશીર્વાદ લઈ થોડો સત્સંગ ચાલ્યો અને ભરદ્વાજીએ થોડો સત્સંગ કરાવ્યો છે અને પછી સમાજને સાથે લઈ અને ભરતની યાત્રા આગળ આગળ ચાલી છે. જે જે સંતોની પાસે ભગવાન ગયા હતા એ માર્ગે નિષાદને લઈ જાય છે. ભરતજી આગળ આગળ ચાલે છે અને જ્યાં જ્યાં જાય ત્યાં સંતોના દર્શન કરે, પોતાનો પાપ ગાય, મેં ભગવાનને વનવાસ આવ્યો છે, બધું કારણ હું છું. એક ચાલતા ચાલતા તમામ તીર્થોમાં સ્નાન કરે છે, સાધુ સંતના દર્શન કરે છે, સત્સંગની ચર્ચાઓ કરતા જાય. હરિગુણ ગાતા ગાતા એ વાલ્મીકીના આશ્રમમાં આવ્યા છે. 3 નદીઓનો સંગમ છે અને ત્યાં વાલ્મીકી મહારાજનો આશ્રમ છે. ત્યાં સમાજ સાંજ પડી પહોંચ્યો છે. ભગવાનના નામ ગાતા ગાતા એ વાલ્મીકી આશ્રમમાં ગયા છે અને વાલ્મીકીજીને જોઈ અને ભરત મહારાજ અવધ સમાજ સાથે અંદર ગયા છે. વાલ્મીકીજીએ જાણ્યું કે આ બધા અયોધ્યાવાસીઓ છે અને ભરતજી રામજીના નાના ભાઈ છે. પૂછવા બધા કઈ રીતે, શું કામ? અને જાણવા મળ્યું કે રામ દર્શન માટે જાય. વાલ્મીકી પસંદ થયા છે. હવે ભરતજી પગે લાગવા જાય અને બહુ બીક છે કે મને હમણાં ઠપકો દેશે કે ભગવાનને તમે વનવાસ આપ્યો. એટલે ભરતજી પગે લાગીને બોલ્યા, મહારાજ, અત્યારે અમે રામ દર્શન માટે જઈએ છીએ અને મારા જન્મથી મારો જન્મ જો ન થયો તો રામ જાનકીજીને વનવાસમાં જવું બધું કાળ હું છું. વાલ્મીકીજીને એમ લાગ્યું ભરતજી એક જ્ઞાની પુરુષ છે અને પોતાનું કર્તવ્ય મને સમજાવી રહ્યા છે. મહારાજ, રામજી, લક્ષ્મણજી, સીતાજી ત્રણેય અહીંયા રાત રોકાયા હતા, તો આજનો દિવસ તમે રાત રોકાઈ જાઓ અને કાલે સવારમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પછી આગળ તમે જજો. તો ભરતજી વિચાર કર્યો કે ભગવાન જ્યાં રાત રોકાય ત્યાં હું રાત રોકાવ તો મને ઘણું જાણવાનું, ઘણો સત્સંગ અનુભવ થાય છે, તો રોકાઈ શકે. ત્યાં રોકવાનું નક્કી કર્યું છે. અને વાલ્મીકીજીએ અવધવાસીઓ માટે, ભરતજીને બંને ભાઈઓ માટે બધી સુવિધાઓ કરી છે. સુવાની વ્યવસ્થા, જલપાનની વ્યવસ્થા, ફળ ફૂલની બધી વ્યવસ્થા કરી છે. બધા સાંજ પડ્યું છે, ફળ ફૂલનો આહાર કર્યો છે, જલપાન કર્યું છે અને વાલ્મીકી પાસેથી સત્સંગની કથાઓ સાંભળી. ખૂબ આનંદપૂર્વક બધાએ સત્સંગ કર્યો છે અને પછી બધાએ સૂઈ ગયા છે. સૂઈ ગયા પછી વાલ્મીકીને મનમાં વિચાર એવો આવ્યો કે ભરતજી એમ બોલે છે કે હું પાપી છું, મેં ભગવાને વનવાસ આપ્યો, મારો અવતાર ન થયો તો મારો જન્મ ન થયો તો ભગવાને વનવાસ ન મળે, બધું કારણ હું છું. પણ ખરેખર એ બોલે છે હાથું છે કે ઉપરથી બોલે છે, એની ખાતરી તો કરવી પડે. ભગવાનના ભક્તો પરિપૂર્ણ છે કે અધૂરા છે જાણવું તો પડે. એટલે રાત્રિ દરમિયાન પોતાની યોગ માયાથી સિદ્ધિ બુદ્ધિને બોલાવ્યા છે. સિદ્ધિ બુદ્ધિ આવ્યા, બોલો માં શું કામ મને બોલાવ્યા છે? તો વાલ્મીકીએ કહ્યું કે આજે મારા આશ્રમની અંદર રામજીના નાના ભાઈ ભરતજી રાત્રિ રોકાયા છે, સવારમાં અહીંથી ચિત્તકૂટ જવા નીકળવાના. તો મારા આશ્રમની બાજુમાં એક એવી પર્ણકુટી, એક મહેલ બનાવો, સુંદર એક મહેલ બનાવો અને આખી રત્નથી મહેલ બનાવો અને એ મહેલમાં હું ભરતજીને લઈ જાઉં તો ભરતજી રામના મને ભૂલી જાય અને એ મોહમાં ફસાઈ જાય, મારી પરીક્ષા કરવી. આ 5મું વિઘ્ન આવે છે, આવ્યું છે, એની કસોટી થાય. કોઈ પણ વ્યક્તિ જ્યારે ભગવાનની યાત્રામાં જાય ત્યારે એને પહેલું વિઘ્ન નિયમનો ભંગ થયો, બીજું વિઘ્ન ભીલાઓ મારા માટે શત્રુની તૈયારી કરી, ત્રીજું વિઘ્ન અહીંયા ગંગા કિનારે ભીલો કરી, ચોથું વિઘ્ન હવે આવ્યું છે કે ભરતજીની કસોટી થાય. સુવર્ણમય એકદમ મહેલ બનાવ્યો અને રત્નની સિંહાસન બનાવ્યા અને સવારે પડ્યું બધાએ ત્રિવેણીમાં સ્નાન કરી અને એ બધા ભગવાનનું નિત્યક્રમ કરે છે. હવે બધાએ નિત્યક્રમ કર્યું છે અને વાલ્મીકી જે ભરતજીનો હાથ પકડી અને જે જગ્યાએ મહેલ બનાવ્યો છે વાલ્મીકીએ માયાવી, એ મહેલ પાસે લઈ જાય.
દરવાજો ખુલ્લો છે, આખો સુવર્ણમય મહેલ છે અને રત્ન જેવા સિંહાસન પર. આ તો માયાવી વસ્તુ બનાવેલી છે. એક ભક્ત ભગવાનના પ્રેમની અંદર ભજનમાં લીન છે, એને માયા લગાડીને એ નિયમ તોડવા માટેની એક કસોટી છે. દરવાજો ખોલ્યો, રત્નજડી સિંહાસન જોયું, સુંદર મહેલ જોયો. પછી વાલ્મીકી એટલું જ બોલ્યા કે ભરતજી, સામે દેખાય છે એ સિંહાસન પર બિરાજમાન થઈ જાઓ એટલે મારી બધી તમન્ના પૂરી થઈ જાય. સુવર્ણ સિંહાસન જોયું, રત્નજડિત મહેલ જોયો અને ભરતજી આંખને બંધ કરી અવળું ફરી ગયા અને આંસુ લાવીને બોલ્યા, પ્રભુ આવું સિંહાસન, આવો મહેલ, આવી વ્યવસ્થા એ તો મારા રામ માટે હોવું જોઈએ. હું તો રામ સેવક છું અને આ વસ્તુમાં જો હું મોહિત થઈ જાઉં અને એનો મને જો મોહ લાગે, સત્તાનો, વૈભવનો, સંપત્તિનો, તો મહારાજ મારું પ્રભુ ભજન છૂટી જાય. એટલે મને રાવા દે. પગે લાગે ભરતજી બહાર નીકળી. સાધના સાધક વ્યક્તિ બોલે છે પણ એ ખાલી ઉપરથી બોલે છે કે અંતરથી બોલે છે એની ખાતરી કરી અને ભરતજી હાથ જોડીને પગે લાગ્યા કે આ સુવિધા, આ સિંહાસન, આ વૈભવ મારા રામજી માટેનો જરૂરી છે. હું તો સેવક છું અને સેવક જો આમાં આસક્ત બને તો એની સાધના અટકી જવાનો સમજ માટે મને માફ કરજો. આવી જ ઘટના ઘટી છે કે ભરતોની રાજા એ 52 લાખ માળવાનો માલિક છે. એ ભરતુરીને ભગવાનના સત્સંગનો રંગ લાગ્યો અને એની પત્ની એમ કહે છે કે મારે રાજવૈભવ છોડી અને ભગવાનનું ભજન કરવું છે. હવે એની પત્ની પિંગળાને એમ કહે છે કે મારે જંગલમાં આવી જવું છે અને કોઈ ઝૂંપડી, કોઈ સંતની જગ્યામાં જઈ ઈશ્વર ભજન કરવું છે. પણ એની પત્ની છે ને એના પત્ની ઓળખતી હોય ને તો એણે એમ કીધું કે મહારાજ તો એ બધું ખોટું બોલશે. કેમ કે તાત્કાલિક તમે બધું છોડી દેશો અને તમે જતા રહેશો અને પછી ફરી બધું યાદ આવશે તો નહીં ભજન કરી શકો, નહીં તમે ભોગવી શકો, તમારા બે બગડશે. એના કરતાં તમે ઘરે છો બરાબર છે, થાય એટલી ઉભા નહીં, મારે ભાગી જવું, જતું રહેવું. પેલી સમજાવે છે કે મારે એક કામ કરો, પહેલાં તમે અહીંયા આપણા મહેલની બાજુમાં નાની એવી ઝૂંપડી બનાવો, મહિનો 2 મહિના બેસીને અનુભવ કરો, તમને કોઈ મોહ નથી લાગતો ને કોઈ ઈચ્છાઓ થતી નથી ને પછી જાઓ તો તમારી સાધના સહી સલામત રહેશે. ઉતારથી તમે જશો ને તો તમારા બે બગડ, નહીં ભજન કરી શકો, નહીં તમે સુખ ભોગવી શકો, તમારા બે બગડશે. અને પિંગળા કહે છે, લીલુડા વડાવું રાજા મેં વાસડા, જંગલમાંથી લીલા વાંસ મંડાવી અને મેલની બાજુમાં એક સુંદર પર્ણકુટી બનાવી દો. લીલુડા વડાવું રાજા મેં વાસણા, મેલમાં મઢુલી બનાવું રે, દેખરે ઉતારો રાજા ભરતરી. મહારાજ ઈ ઘાસની મઢુલી બનાવું, એમાં બેસીને મહિનો 2 મહિના અનુભવ કરો અને તમને કોઈ વસ્તુ યાદ ના આવે, સંપત્તિ, સત્તા, વૈભવ, બાળકો, પત્ની, તો જાઓ પછી વાંધો નહીં. મહારાજ એ મઢુલીમાં મહિનો 2 મહિના અનુભવ કરો પહેલા કે મન મક્કમ છે કે નહીં. ધૂણી રે પાણી રાજા હું તો સંગ લાવું. મહારાજ તમારે ખાલી મધીમાં ભજન જ કરવાનું અને જે કઈ વસ્તુની જરૂર પડશે તમને હું દાસીભાઈ અંબાવી ઊભું નહીં થવાનું, માત્ર ભજન કરવાનું. ધૂણી રે પાણી રાજા હું તો સંગ લાવું. એજી મને દાસી કહીને બોલાવો રે, દેખ રે ઉતારો રાજા ભરત.
કરી મહારાજ તમારી દાસી બનીને હું તમારી સેવા કરી, પણ પેલા અનુભવ કરો. બીજી વાત મહારાજ, 92 લાખ તુજે રાજા તારે માલવો, 92 લાખ તુજે રાજા તારે માલવો, 92 લાખ તુજે રાજા તારે માલવો, 92 લાખ તુજે રાજા તારે, 18 લાખ ગોરાની તારે ફોજું રે, બેખરે ઉતારો રાજા ભરતરી. મહારાજ આ બધી વસ્તુ તમને યાદ આવશે તો ભજન બગડશે, તમારું બે બગડશે. ભરતરી નહીં માને નીકળી જવું ન માને એટલે ઘણું કીધું કે આ બધી વસ્તુ યાદ આવશે, સુખ સાધનો યાદ આવશે તો ભજનમાં વિઘ્ન આવશે નહીં. બસ મારે જતું રહેવું. ગયા ચાલતા ચાલતા ઘોર જંગલમાં ગયા છે, ક્યાંક શમશાન જોયું અને શમશાનની અંદર બેસીને ભજન કરે. પાર્વતી ભગવાનને કહે છે કે મહારાજ 92 લાખ માળવાનો ધણી માલિક શમશાનમાં બેસીને ભજન કરે છે. ભગવાન કઈ બધું ભજન કેવું છે મને ખબર છે, તમને ન ખ્યાલ હોય, તમે ભોલા પડો. ના મહારાજ વિચાર તો કરો, આટલી બધી સંપત્તિને છોડી અને ભગવાન માટે જવું એ બહુ અઘરું નથી. કઈ બધી વાત હતી પણ આમાં થોડીક ખામી છે. હે ભરથુરી મહારાજ એ જંગલમાંથી લાકડાઓના કટકા ભેગા કરી 3 પથ્થર મૂકી અને એક તાવડી મૂકીને રોટલા હાથે બનાવે છે. પાર્વતી ભગવાનને કહે છે મહારાજ 92 લાખ માળવાનો માલિક જંગલમાંથી લાકડા એકઠા કરી પથ્થરનો મંગાળો બનાવી તાવડી માગી લઈ આવી આજુબાજુમાંથી અને પોતે રોટલા હાથ જાતે બનાવે. આનાથી ત્યાગ બીજો કેટલો કયો હાલો કોઈ કહો દી બધું સાચું. હાલો આપણે તપાસ કરીએ શું ખામી છે તને બતાવો. શિવ અને પાર્વતી સતીનો વેશ લઈ સાધ્વીનો વેશની બંને આવે. સતી સાધ્વીનો વેશની બંને જણા આવ્યા છે તો એક રોટલો એને બનાવીને તાવડીમાં નાખ્યો છે અને એક રોટલાનો લોટ બાંધે છે બનાવે છે. પાર્વતી પ્રભુ આ ત્યાગ જેમ તેમ કહેવાય? આ મંગળા બનાવીને રોટલા જાતે બનાવે છે, આ કેટલી બધી ઉપાસના કહેવાય? આ કેટલો ત્યાગ જબરદસ્ત છે. કઈ થોડીક ખામી છે, બાકી તો બધું બરાબર. હવે હું ખામી તમારો સ્વભાવ બદલાવો નહીં, આમ નામ કયા કરો બતાવું તમને. છે જ આગળ ગયા પછી બંને પાસે પાછા આવેલા. દેવી મારી વાત માનતા નથી તો હું ખામી છે એ હમણાં મને બતાવો. ચાલો પાછા ગયા ત્યાં ભગવાને કહ્યું મહારાજ તમે જે રોટલા બનાવ્યા છે અમને બેને બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું હોય તો આપો તો અમે કંઈક ભોજન કરીએ. એ 2 રોટલા લઈ અને રાજાએ ભગવાન એ સાધુ રૂપમાં ભગવાન આપી દે, જાઓ તમે 2 જમજો. પાર્વતી કે પ્રભુ જોયું ને તો 2 ઘડ્યા બનાવ્યા રોટલા તો એક આપણને આપ્યો તો એને એક રાખ્યો ન હાલે, પણ 2 રોટલા તાકી દીધા એટલે ત્યાગી છે 100%ની વાત છે. ભગવાન કે હવે હાલો પાછા જઈએ, શું ખામી છે હમણાં દેખાશે. પાછા આવ્યા અને ભગવાન એટલું જ બોલ્યા કે મહારાજ તમે 2 રોટલા બનાવ્યા છે, એ મેં રોટલાની માગણી કરી, ઈચ્છા કરી ભોજનની, તો 2 રોટલા તમે અમને આપ્યા. એના પરથી એવું લાગે છે કે તમે જબરદસ્ત ત્યાગી પુરુષ છો. ત્યાં તો ઊભા થઈ ગયા મહારાજ આ તો 2 રોટલાની બાબત છે, મેં 92 લાખ માળવો છોડ્યો છે તો રોટલામાં શું મોહ રાખો? બસ આ ખામી છે. હજી 92 લાખ માળવો મગજમાં ઘૂમે છે ત્યાં સુધી ત્યાગ અધૂરો છે. ત્યાગવું તે હેલું છે પણ ત્યાગેલી વસ્તુને ભૂલવી તે બહુ અઘરું છે. ત્યાગ થઈ શકે જરૂર વાત છે પણ ત્યાગને ટકાવી સલામત રાખવો બહુ અઘરું છે. તમાકુ ખાતા હોય કે બીડી પીતો હોય કે બહુ ચાનો શોખીન હોય એ ઉતાળમાં ને હરખમાં નીમ લઈ લે બાર નાખતી
પણ પછી સતાવે બહુ એટલે ત્યાગ તૂટી જવાનો સંભવ રહે છે. તો ક્યારેક રામ કૃપા હોય અને કોઈ ઉતાવળમાં તોડી નાખે, ત્યાગી દે, તો ફરી પછી મોઢા મને ન કાઢે કે એના પર રામ કૃપા છે. એટલે મનજીભાઈ બહુ માવા ખાતા હતા, ઓળખો તો જ તમે, બહુ માવાનો શોખીન, માવો ભરેલો જ હતો મોઢા કાંઈ. એક બે વાર મેં સમજાવ્યું પણ મારી વાત એક વાર ખોટામાં આવી ગઈ, હાથથી બંધ. મેં કહ્યું નહીં રે, ના ના હવે ન હતો. શું ખબર રામજીની કૃપા હોય, એ યાદ ઘડીને કાલનું ગયું એટલે હું છોડી દઉં. હવે નથી ખાતા ને તો સારું. ત્યાગ વસ્તુ શૈલી છે, ત્યાગવું તે હેલું છે, પણ ત્યાગને ટકાવી રાખવો એ મહાનતા છે. અને જેના પર ઈશ્વર કૃપા છે એ જ ત્યાગી શકે છે, એનો ત્યાગ ટકી શકે છે. ઈશ્વરની કૃપા ન હોય, રામ કૃપા ન હોય તો ત્યાગ તૂટી જવાનો સંભવ રહે છે. આ તો કૃપા ભગવાનની. કોઈ વસ્તુને મક્કમ બની અને ટકાવી રાખવી એ બહુ અઘરું છે. તમને શરબતનું મન થાય, પાણીનું મન થાય તો બાટલો ઘૂંટ પડે, અમને નહીં મન થતું હોય, અમારા જીવ નથી, પણ અમે મક્કમતા રાખી. જ્યારથી કથાની શરૂઆત કરી છે આજથી 48 વર્ષ પહેલાં મારી દાદી મુશ નહોતી ત્યારનો હું કથા કરું છું. મેં પહેલી વાર એવું નક્કી કર્યું છે કે વ્યાસગાદી પર બેઠા પછી મોઢામાં કંઈ નાખવું નહીં, પગ બદલાવો નહીં, પાણી પીવું નહીં, ઉતારથી પાણી પીને આવવાનું, જઈને પાણી પીવાનું, દીવાબત્તી કરીને. આટલા વર્ષો વીત્યા, હજી એ નિયમ મક્કમ છે. ભલે જીવ ગયો તો બહેતર છે, પણ એટલો વિશ્વાસ છે કે મારો ઠાકોરની તકલીફ ન થવા દે. ભરોસો રાખો. ત્યાગી વસ્તુ શૈલી છે, પણ એ જ્યારે રામ કૃપા તમારી પર થાય, હરિ કૃપા થાય તો તમે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ તમારો સિદ્ધ થઈ જાય. સંકલ્પમાં ભગવાનનો સહયોગ મળે. ગુરુ બહુ નિયમો જરૂરી છે. ભરતજી મહારાજે સંપત્તિને જોયા, વૈભવ રૂપી મહેલ ગયો, સોનાનું સિંહાસન થયું, એમાં માયા મમતા બધું ભરેલું છે, પણ આંખમાંથી આંસુ પડતા પાછા નીકળી ગયા અને ઉલટું ભરી અને પગલા પ્રભુ આ વૈભવ, આ સિંહાસન, આ સમૃદ્ધિ મારા રામ માટે, મારા ઈશ્વર માટે, હું તો ભગવાનનો સેવક છું. અને સેવકને આ બધી વસ્તુ અપના તો ભજન થાય નહીં. સેવક જો મોંમાં ફસાઈ જાય, માયામાં ફસાઈ જાય તો પ્રભુ ભજન એનું અટકી જાય છે. હું તો સેવક તરીકે વાલ્મીકીની આંખમાં, એક સંતની આંખમાં હરખના આંસુ આવ્યા છે અને ભરતજી કહે છે પ્રભુ આશીર્વાદ મને દો, મારી યાત્રા સફળ થાય અને મારો ભગવાન મને મારા અવગુણ ન જોવે, મારો સ્વીકાર કરે. વાલ્મીકી આશીર્વાદ દીધો છે અને ભરતજીની યાત્રા હવે વાલ્મીકીના યાત્રામાંથી નીકળી અને ચિત્તકૂટ તરફ જાય છે. જંગલમાં જે જગ્યા પર ભગવાન મુકામ કરતા ગયા છે, ચાલતા ફરતા ફરતા ભરતજીની યાત્રા હવે ધીમે ધીમે ચિત્તકૂટ નજીક આવી રહી છે. રસ્તામાં યમુનાજી નદી આવે છે થોડી દૂર. ચિત્તકૂટ થોડે દૂર યમુનાજી નદી વહે છે. એ યમુનાજીના ઘાટ સુધી એ મુકામ કરતા કરતા અયોધ્યાનો સમાજ ભરત મહારાજ સાથે હરિનામ ગાતા ગાતા યમુનાજીને કિનારે પહોંચી ગયો. એવું લખ્યું છે. એ પ્રસંગને ત્યાં મૂકી અને તુલસીજી કહે છે કે ચિત્રકૂટમાં ભગવાન રામજી, લક્ષ્મણજી, સીતાજી ત્રણેય વાસ કરે. ત્રણેય રતિઓ સવારમાં જાગી અને ચિત્રકૂટમાં બેઠા છે આસન ઉપર. ત્યારે સીતાજી ભગવાનને એવું કહે છે કે મહારાજ, આજે ગઈ રાત્રે મને અહીં ચિત્રકૂટમાં સુતા સુતા એક સપનું આવ્યું છે અને સપનામાં મને એવું જોવામાં આવ્યું છે કે આપણો ભાઈ ભરતજી અયોધ્યાથી સૈન્ય લઈને આવતા હોય એવું મેં સપનું જોયું છે. અને એ સમાજની અંદર આપણી ત્રણેય માતાઓ હોય એવા મને દર્શન થયા છે, પણ માતાઓનો અમંગળ વેશ મેં જોયો છે. માતાઓના હાથમાં આભૂષણ નહોતા, એના કાનમાં નાકમાં આભૂષણ નથી, એટલે અમંગળ કપડાં પહેર્યા છે કે અઘટિત બન્યું હોય એવું મને ભયંકર સપનું આવ્યું છે. ભગવાને કહ્યું કે સીતાજી આ સપનું યોગ્ય નથી. અને એ વખતે ચિત્તકૂટની બાજુમાં એક શિવજીનું મંદિર છે, ત્યાં રામજી, લક્ષ્મણજી, જાનકીજી અંદર ગયા છે. સીતાજી હાથ જોડી અને બાજુમાં ઊભા છે અને રામજી, લક્ષ્મણજી મહાદેવજીની પૂજા કરે. અસ કઈ કઈ મહેશ મનાય, રામ
લક્ષ્મણજી શિવજીની પૂજા કરે છે. જાનકીજી હાથ જોડીને એક બાજુ ઊભા. અસુ કહી બંધુ સમેત નાએ પૂજી પુરારી સાધુ સન્માન. ભગવાને જાનકીજીને કહ્યું, લક્ષ્મણજીને કહ્યું કે આ સપનું ભયંકર છે અને સપનાના પ્રાયચિત માટે આપણે ભગવાન શિવજીની પૂજા કરવી પડશે. પૂજા પર મંગાવી, દ્રવ્ય મંગાવી, જળની જારી લઈ બે ભાઈઓ ભગવાનની પૂજા કરે છે. જાનકીજી બાજુમાં ઊભા છે. આવું લખ્યું છે. અસુ કહી બંધુ સમેત નાને પૂજી પુરારે સાધુ સન્માન. શ્રી રામ જય રામ. બે ભાઈઓએ પૂજા પર દ્રવ્ય જળની જારીઓ લઈ અને શિવજીની પૂજા કરે છે. જાનકીજી ચોખ્ખું લખ્યું છે કે અસકઈ શંભુ બે જણા અસકઈ બંધુ સમેત નહાય. બે ભાઈઓ સ્નાન ધ્યાન કરી અને પૂજા પર દ્રવ્ય રહી અને ભગવાનની પૂજા કરે, શિવની પૂજા કરે. ચિત્રકૂટમાં શિવ મંદિર છે. ચિત્રકૂટનું જે પાળ છે ને બાજુમાં જે પૂજા કરી એ શિવજીનું મંદિર હાલમાં છે ત્યારે. અને બે ભાઈઓ પૂજા, જો ચોખ્ખું બે ભાઈ નામ છે અસકઈ બંધુ સમેત નહાને પૂજી પુરારી સાધુ. એટલે સીતાજીનું નામ નથી, એને પૂજા નથી કરી, બાજુ ઊભા છે. આમ રામાયણમાં લખ્યું છે કે સ્ત્રીઓથી શિવલિંગને સ્પર્શ ન કરાય. ભલે પગે લાગો, અલગ વસ્તુ છે. તમે ઉપરથી જળ ચડાવો, ઉપરથી ફળ પુષ્પ ચોખા ચડાવો, બિલીપત્ર ચડાવો, પણ સ્પર્શ થાય નહીં એવું રામાયણમાં લખ્યું છે. અને કે શિવ અખંડાનંદ છે, શિવજી અખંડાનંદ છે અને બ્રહ્મનું સર્વ છે અને કલ્યાણનો સ્વામી છે. એટલે નારીઓને સ્પર્શ કરવાનો હક નથી, આવું રામાયણમાં લખ્યું છે. અને હવે તો સીતાજી નામ ન લખવું પડે કે સીતાજી સાથે ત્રણેય પૂજા કરી. અસકઈ આ ચોપાઈ છે 134માં દુઆ બાજુની 5મી ચોપાઈ છે અયોધ્યાકાંડ. જોજો એમાં લખ્યું છે કે અસકઈ બંધુ સમેત નહાને. જાનકી નામ ન થયું તો જાનકીજી હાથ જોડીને ભગવાનની પ્રાર્થના એક બાજુ કરે છે. બે ભાઈઓ પૂજન કરે છે. રામજી જળ ચડાવે, લક્ષ્મણજી હાથ ફેરવી શિવને ધોવે, પછી એને બલિગલાલ પુષ્પ બિલીપત્ર બધું ચડાવી ભગવાનની પૂજા કરી. શું કામ? સીતાજીને સપનું આવ્યું છે તો ભગવાન રામ લક્ષ્મણજી પૂજા કરે છે. આમ તો સીતાજીને ખબર છે કે હું સ્ત્રી છું, નારી છું અને નારીઓને શિવલિંગને સ્પર્શ કરવાનો દોષ લાગે, એટલે એની ઉપર આગેવાની પગે લાગ્યા, ઉપરથી દ્રવ્ય પૂજા પર ચડાવ્યો છે. મેં સવારમાં આપણે કથા આવી હતી કે ભરતજી અને શત્રુઘ્નજીએ એને મામાના ઘરે પૂજા કરી હતી. અહીંયા રામ લક્ષ્મણજી બંને ભાઈઓ પૂજા કરે છે. ભયંકર સપનું આવે એ સપનાના પ્રાયચિત માટે શિવજીને અભિષેક કરવાનો છે. અને અભિષેક ઘણા 11 વસ્તુથી થાય, 51 વસ્તુથી થાય. એમાં જળ, ગંગાજળ, મધ, સાકર, પછી મધનું પાણી, બીલાનો રસ, કેરીનો રસ, આદુનો રસ, બધે નારસી ફળનો રસ, બધું હાલે. જેટલી તમારી તમન્ના હોય એટલા રસ થઈ શકો. અને બધા રસ ભગવાનને માન્ય છે, એનાથી ભગવાન બહુ જ પ્રસન્ન થાય. આપણે દુઃખશ્યામ બાપા કેટલાય બધા બ્રાહ્મણોને બોલાવી અને અનેક રસોનો અભિષેક કરતા હતા અને કેટલા લોકોને ગાંડાને હાજા કરી દીધા હતા, ગરીબને લખપતિ બનાવી દીધા હતા. એ જે રસોનું સ્નાન કરાવ્યું હોય એમાંથી ચરણામૃત લઈ એકાદા વાટકો તમે નાવાના જળમાં નાખીને નાહી લો એટલે અઠવાડિયામાં તમારી મનોવૃત્તિ ભરી જાય અને તમારા ચડતા દિવસો શરૂ થઈ જાય, સુખના દિવસો મળ્યા હોય એનો પાવર એ જળની અંદર છે. અને હાલમાં કોઈ પણ બીમારી હોય, સોમવાર હોય અથવા સોમવતી અમાસ હોય ત્યારે એ જળથી, ગંગાજળથી, ગાયના દૂધથી, ગાય છે ને આ જર્સી ગાય ન હાલે, એ દૂધ ભગવાનને મંજૂર નથી. ભેંસનું ન હાલે, કોથળીનું ન હાલે, એ તો પાપ લાગે. એ ગંદુ દૂધ હોય છે. સારી એકદમ દેશી ગાય હોય, લાલ ગાય હોય, એક અથવા સફેદ ગાય હોય, એનું દૂધ તમે જાતે લાવો પાક્કો કરીને
અને પછી સારું મધ લઈ આવો અથવા આદુનો રસ બનાવો, કઈ રસ, કોઈ અંબીરાનો રસ, બધું કોઈ પણ રસ હોય એમ 11 રસથી અભિષેક કરી અને જો માણસ એ અભિષેકનું જળ એ રોગી માણસને બીમારને પાય 3 સોમવાર કે 5 સોમવાર સુધી, તો લગભગ હું માનું છું ત્યાં સુધી એનું બીમારી મટી જાય, રોગ મટી જાય છે. અરે કેન્સર જેવા રોગ મટી ગયા છે, પણ શ્રદ્ધા હોવી જોઈએ. હમણાં અમારે વડોદરામાં એક ભાઈને આટા મૂકી દીધેલા, મગજ ખરાબ થઈ ગયું. એ ભાઈનો ફોન આવ્યો, મારાથી આ છોકરાનું કોઈ હરકાય નથી, જવાન છોકરો છે ને બહુ ગાના કાઢે છે, કાબુમાં રહેતો નથી ને બધાને મારવા દોડે છે. હું શું કરું? મેં કીધું એના માટે તમે, એ કે અહીં કોઈ કરી દે નહીં, કોઈને ફાવે નહીં. મેં કીધું અમે તો રહીએ તે ખંભાળ્યા છીએ, હવે તમે અહીંયા આવો તો અહીંયા શિવ મંદિર છે, હવે કંઈ ગોઠવણ કરીએ, બધા ભાગ્યમાં હોય તો સારું થાય, નહીં તો તમારી ભાગ્યની વાત. ત્યાંથી ગાડી લઈને 4 વ્હીલ લઈને એ દીકરો ને એનો ભાઈ ને એના પત્ની બધા આવ્યા ત્યાં. મેં જે લખી આપ્યું એ બધું દ્રવ્ય લઈ આવ્યા, બધું રસ લઈ આવ્યા, શેરડીનો રસ, ગાયનું દૂધ, મધ, બધા રસો ભેગા કર્યા. અને અમે બધાએ બ્રાહ્મણોને બોલાવીને અભિષેક કરાવડાવ્યો. એ છોકરાને એ જલથી નવડાવ્યો, ખૂબ એને રસ પાયો. અને પછી તો ભાઈ વૈયા ગયા અને ત્યાં વડોદરા. અને થોડો દિવસ પછી મેં એનો ફોન આવ્યો કે મહારાજજી, આ ભગવાન શિવજીની દયાથી હજી એક જ સોમવારે કર્યું, ત્યાં 60-50% તો ફેર પડી ગયો છે, મગજ ઠેકાણ આવ્યું છે. મેં કીધું હજી 2 સોમવાર કરી નાખજો, કોઈ બ્રાહ્મણે બોલાવીને મેં કર્યું પ્રમાણે જેટલા રસ મળે એટલા કરીને કરજો. એ 5 સોમવાર ન થયા તો કમ્પ્લીટ થઈ ગયો, પેલો નોકરી ધંધે મળ્યો જાવ. આ હમણાં 2 મહિના મા મહિનામાં આ બન્યું છે. મહાસુદમાં સોમવાર આવતો તો કંઈક એકાદશી કે સોમવાર એવું કાંઈક હતું, કે પછી સાતમે ખબર નહીં, સાતમને સોમવાર મા મહિનામાં હતો. ત્યારે અમે ત્યાં ખંભાળિયામાં વિધિ કરાવેલી, સારું થઈ ગયું. એટલે કોઈ બીમારી હોય ને ત્યારે ભલે કોઈ બ્રાહ્મણ ન મળે તો તમે આપણે એમાં લખ્યું છે ને મંદિરમાં, એ પેલા નિયમો મંત્રો લખ્યા છે, ઓમ નમો ભવાય શરવાય રુદ્રાય બસો નામ બધે આખો સ્તોત્ર લખેલા છે. એ 12 મંત્રો છે અને એ 12 મંત્રો શુદ્ધ ભાષામાં છે. એ 11 વખત તમે કરો એટલે 1 રૂપિયાનું પુણ્ય મળે છે. ભગવાન બહુ રાજી થાય. 11 પ્રકારના સરસોથી 11 વખત બોલો એટલે કાંઈ કોઈ જરૂર નહીં. અને એ રસો લઈ અને તમારા જેને બીમારીઓને પાવ લગાવો, નવડાવો, રોગ મટી જાય. 5 કે 3 સોમવાર લેવા પડે. આ બનેલી ઘટના કહું છું. અસકહી બંધુ સમેત નાને. ભગવાનના મંદિરમાં શિવજીની પૂજામાં આટલો પાવર છે, શક્તિ છે વાલા. એટલે રોજ માણસે ભગવાન ભલે કંઈ ના આવડતું હોય તો 1 લોટો તાંબાનો લઈ અને ભગવાન પર પાણીની ધાર કરો. મંત્રનું જ્ઞાન તો ઠીક છે, ના આવડે તો તમે ઓમ નમઃ શિવાયથી બોલો તો એ પૂજા ભગવાનને માન્ય છે. ભગવાન બહુ ફળો દેવ છે. બધાય દેવને કંઈ ને કંઈ સિદ્ધાંત છે. એટલે આપણા મહાદેવજી હાવ ભોલા છે. એ ભાવિક માણસ ભાવથી ખાલી 1 લોટો પાણી ચડાવે ને તો એને માન્ય છે, એને ગમે છે, પ્રસન્ન થાય છે. તમારી પીડાને ભગવાન હરી લે છે. કલ્યાણકારી દેવ છે, વિશ્વાસનો માલિક છે અને સદગુણનો દેવ છે. તમારા પીડાને હરી લે છે. એનું મહિમા અહીંયા રામાયણમાં લખ્યું છે. આ તો બધું ટૂંકમાં મારે કહેવું પડે. પણ મેં કીધું આપણે થોડું સમજાય એવું કહીએ તો લોકોને કદાચ કંઈક કરવું તો થઈ શકે ને. આમાં બહુ ખર્ચોય નથી. સવારમાં શિવજીની પૂજા જરૂરી છે. દરેક માણસે પોતાના ઘરે ભગવાનની પૂજા. અને કદાચ તમે શિવ મંદિર ન દઈ શકો તો તમારા ઘરે તમે શિવલિંગ મંગાવી લો. ચાંદીનું થાળું બનાવો અથવા તો તાંબાનું બનાવો. તમને જેવા ગમે એમાં ફિટિંગ થાય એવા શિવલિંગ બનાવો. એક નાગ બનાવો તાંબાના અથવા ચાંદીના. અને પછી એને બ્રાહ્મણ દ્વારા 11 અભિષેક કરાવો એટલે ભગવાન પ્રતિષ્ઠિત થઈ ગયા. પણ એ ચરિત શિવજી કહેવાય. તમે બારગામ જાઓ તો પોટકા બાંધીને લઈ જઈ શકો. અને રોજ સવારમાં પૂજા કરવાની. કદાચ વહેલી મોડી પૂજા થાય તો એ વાંધો નહીં. એનો નિયમ નથી કે 8 વાગે કરી જ નાખવી. 9 વાગે કરે તો હાલે, 10 વાગે કરે તોય હાલે છે, પણ નિત્ય પૂજા થવી જોઈએ. ભગવાન આપણું કલ્યાણ કરે છે. અહીં ભગવાન તુલસીજીએ શિવ મહિમાને વર્ણ્યો છે. એટલે ભગવાન રામજી લક્ષ્મણજીએ જાનકીજીને જે ભયંકર સપનું આવ્યું છે એના પ્રાયશ્ચિત માટે એણે શિવજીનો અભિષેક પૂજન કર્યું છે. તો આપણને એક શંકા પડે કે તો અભિષેક કર્યો તો પછી એનું સપનું જાનકીનું મિથ્યા તો ન થયું? બન્યું છે તો બરાબર જ બન્યું છે. અવસાન મહારાજનું થયું છે
ત્રણેય માતાઓ ઉમંગ વેશમાં જે પાકું છે ફેરફાર કેમ ના થયો? તો મેં સવારમાં કીધું હતું કે સપનાના બે પ્રકાર છે. એક ઘટના બની ગયા પછી આવે અને એક સપનું ઘટના પહેલાં અગાઉ અઠવાડિયું આવે. અગાઉ સપનું આવ્યું હોય અને જો અભિષેક કરાવો તો એ સપનું મિથ્યા બને છે. બની ગયા પછી આવ્યું હોય તો એનો કોઈ ઈલાજ નથી. તો ભગવાન જાનકીજીને જે સપનું આવ્યું છે એ ઘટના બની ગયા પછી આવેલું છે. તે ભગવાનને ખબર પડી ગઈ કે આ મિથ્યા ન થાય, એ ઘટના બનેલી છે. એ ભગવાન રામજી જાનકીજીને ખબર પડી અને ભગવાન એકદમ ત્રણેય માતાઓ અમંગલ વેશમાં છે એમ કહ્યું એ ભગવાન છે એકદમ નારાજ બન્યા. એની આકૃતિ જરાક એકદમ શોકમય બની ગઈ. પણ લક્ષ્મણજી એ વાતને સમજી ન શક્યા. બે ભીલોએ આવી અને વાત કરી કે મહારાજ ચિત્તકૂટની બાજુમાં એક મોટું લશ્કર આવે છે, હાથી ઘોડા પાલકી સાથે મોટું સૈન્ય આવી રહ્યું. સૈન્ય આવ્યું છે એમ સાંભળ્યું એટલે ભગવાનની આંખમાં આંસુ આવ્યા. કારણ કે સૈન્યમાં ભરતજી છે. ભગવાનને ખબર છે કે મારો ભાઈ ભરત, મારો ભક્ત ભરત મળવા માટે આવે. ભગવાનને આંસુ શું કામ આવ્યા? તો એના બે કારણો છે. એક તો ભગવાનને એમ લાગ્યું કે એક બાજુ મારા પિતાજીનું વચન છે કે 14 વર્ષ વનવાસમાં રહેવાનું, અને એક બાજુ ભાઈનો પ્રેમ છે. જો ભાઈના પ્રેમની સાચવવા જઈશ તો પિતાના દિલને મારે વચનને તોડવું પડશે, અને પિતાના વચનને સાચવવા જઈશ તો ભાઈના દિલને મારે દુભાવવું પડશે. આ બે કારણને લઈ અને ભગવાનને મનમાં દુઃખ લાગ્યું અને ભગવાનની આંખમાં આંસુ આવ્યા. લક્ષ્મણજીએ જોયું ભગવાન સામે તો આંસુ ટપકતા જોયા. એટલે લક્ષ્મણને ઊંધું સમજાઈ ગયું. ઉતાવળો સ્વભાવ છે ને, ક્રોધી બહુ છે અને જલ્દી ઉતાવળ છે. ઉતાવળમાં એને એમ લાગ્યું કે ભરતજી સૈન્ય લઈને આવે છે એટલે મારા ભગવાનની બીક લાગી કે અમારી પર આક્રમણ માટે યુદ્ધ માટે આવે. ને લક્ષ્મણજીને સમજમાં નથી આવ્યું એટલે લક્ષ્મણજી ભગવાનના આંસુ જોઈને સહન ન કરી શક્યા અને એકદમ ઊભા થઈ ગયા. ઊભા થઈને કહ્યું મહારાજ તમારી આંખમાં આંસુ કેમ? ભગવાને કીધું નથી મહારાજ એ તરફ અમતા ના ના મને ખબર છે. હમણાં તમને બે ભીલોએ જે વાત કરી કે સૈન્ય સાથે ભરતજી આવે એટલે તમને ગભરામણ થવાની કે આપણ સૈન્ય મોટું છે, અમે બે ભાઈઓ છે એટલે અમને કદાચ મારી નાખશે એ બીક લાગે. ભગવાનને લાગ્યું કે લક્ષ્મણની સમજદારીમાં ભૂલ થાય. એ વખતે લક્ષ્મણજીને આવેશમાં આવ્યા. બાંધી જટા કસી કસી બસી બાતા લેવું બાન સરા. મહારાજ જો રામનો સેવક હો અને સુમિત્રાનો જો દીકરો હો તો ભરતજી યુદ્ધ માટે જો આવતા હોય તો જેમ તેતર પક્ષીને પાર પર વીખી નાખે એમ આખા સૈન્ય વીખી નાખે. ઉઠી કર જોઈ રજાય સુમારા મંદિર રસ સોવત. આવેશમાં આવી લક્ષ્મણજીએ ધનુષબાણ તૈયાર કર્યા. મહારાજ જો ભરતજી યુદ્ધમાંથી આવતા હોય એની મતિ ખરાબ જો હોય તો સૈન્યમાંથી એક બનાવી હું જીવ તો નહીં દેવાનું. મહારાજ જો સહાય કર શંકર આઈ તો રાવણ જો સહાય કર શંકર આઈ તો મારું નહીં રામ દો. મહારાજ જો ભરતજી યુદ્ધમાંથી આવતા હોય અને એને આપણને મારવા માટે આ પગલું ભર્યું હોય અને એના સૈન્યમાં કદાચ ભગવાન શિવજી હોય તો શિવ સહિત આખા સૈન્ય ઉભાઈ નાખી. જો સાઈ કર શંકર આય કુમાર રામ દો. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ જો ભરતજી કપટ ભાવથી આવે યુદ્ધ માટે આવતા હોય અને આખા સૈન્ય જો વીખી ન નાખું તો મને રામના સોગંદ. જગ ભય ગગન ગગન ભય બાણી
લખન બાહુબલ બિરતી વખત મહારાજ જો ભરતજી યુદ્ધ માટે આવતા હોય અને આખા સૈન્ય હું જો ન મારી નાખું તો મને રામજીના સંબંધ છે. ભગવાન ધીમેથી બોલ્યા કે લક્ષ્મણજી અત્યાર સુધીમાં તમે કદી નથી બોલ્યા એટલું સુંદર ને સારું આજ બોલ્યા. તમે એમ કહ્યું કે જો ભરતજી યુદ્ધ માટે આવતા હોય અને સૈન્ય હું જો ન મારું તો મને રામના સોગંદ છે. તમે કોઈ દિવસ મારા સોગંદ નથી ખાધા, આજે મારા સોગંદ તમે ખાધા છે. હું બહુ રાજી થયો. અને તમે જે આજ બોલ્યા કે જો સહાય કર શંકર આય તો મારા ઉનો રામ દોહાય, શિવજી હોય તો સૈન્ય રહેવા નહીં દઉં. એટલે મહારાજ એક વાત કહી દઉં કે દુનિયામાં બધી વસ્તુ મળી શકે છે પણ ભરત જેવો ભાઈ મળવો મુશ્કેલ છે. ભરતજી એ કૈકેયીના પુત્ર છે અને ભરત જેવો ભાઈ મળવો મુસીબત છે. અવધની ગાદી નહીં પણ સમગ્ર વિશ્વનું રાજ્ય મળ્યો હોય તો મારા ભરતની મતિમાં ફરક ન પડે. મહારાજ ભરતજીની મતિ કોઈ દી ફરે નહીં. ભરત હંસ તરી રાજ વિરાજા. મહારાજ ભરતજી જે છે અવધનો એક રાજહંસ છે. હંસની અંદર એવી કળા છે કે દૂધને પાણી બંને ભેગું કરી અને હંસ પાસે મૂક્યો હોય તો દૂધને પાણી બંને અલગ કરી છે. ભરત હંસ રવિ બંશ તરાગા જન્મી કિન ગુણ દોષ વિવાતા. ભરતજી આપણી અવધનો એક રાજહંસ છે. મહારાજ અવધની ગાદી નહીં સમગ્ર વિશ્વની સત્તા મળી હોય તો ભરતની મતિમાં ફરક ન પડે. મહારાજ ભરતની મતિ કોઈ દિવસ ફરે નહીં. લક્ષ્મણજી મેં તમારા સોગન કદી નથી ખાધા પણ તમે એમ કહ્યું ને કે સૈન્ય હું ન મારું તો મને રાવણના સોગન છે. આજે તમારા સોગન ખાને કહું લખન તુમાર શપથ પિતુઆના સુતિ સુબંધુ નહીં ભરત સમાના. હે લક્ષ્મણજી તમારા સોગન મેં કદી નથી ખાધા. આજે તમારા સોગન ખાને કહું છું કે દુનિયામાં ભરત જેવો ભાઈ મળવો એ મુસીબત છે. મળવો મુસીબત મુશ્કેલ છે. સોગન તમારા ખાને કહું છું કે દુનિયામાં ભરત જેવો ભાઈ મળવો શક્ય નથી. લખન તુમાર શપથ પિતુઆના સુતિ સુબંધુ નહીં ભરત સમાના. હે ભાઈ હજી કહું છું કે જગતની અંદર ભરત જેવો ભાઈ મળવો એ મુસીબત છે. લક્ષ્મણજીને એમ લાગ્યું કદાચ મારી બોલવામાં ઉતાવળ તો નહીં થઈ હોય અને ઉતાવળથી હું કદાચ ન કહેવાનું બોલી ગયો છું તો મારો ઈશ્વર મને ઠપકો નહીં આપે, એનું દિલ દુખાશે. લક્ષ્મણજી બેસી ગયા છે અને પહેલી બાજુ ભરતજી અયોધ્યાના સમાજને યમુના કિનારે મૂક્યો છે. બધાને યમુના કિનારે મૂક્યા છે. નિષાદ જ એની સાથે છે. હવે ભરતજી નિષાદને પૂછે છે કે મહારાજ આ યમુનાથી ચિત્તકૂટ કેટલો દૂર છે? તો એ યમુનાજીને કિનારે એક ટેકરો હતો. એ ટેકરા પર હાથ પકડી અને નિષાદ ભરતજીને ઉપર લઈ ગયા અને ત્યાંથી બતાવ્યું કે સામે ઝાડવાનો જે કટાવો દેખાય અને જે ધજા ફરકી રહી છે ને એ ચિત્તકૂટનો પહાડ છે. ત્યાં ભગવાનની આ પર્ણકોટીની ધજા છે. ભગવાન ત્યાં વાસ કરે. તો ભરતજીએ કહ્યું કે મહારાજ મારી એવી ઈચ્છા છે કે યમુનાજીમાં કિનારે સમાજને મૂકી અને મારા અહીંથી દંડ કરતા કરતા જવું. સમાજને ત્યાં મૂક્યો છે અયોધ્યા સમાજને. ભરત મહારાજ, શત્રુઘ્નજી મહારાજ અને નિષાદ આ ત્રણેય વ્યક્તિઓ યમુનાથી જાય છે અને ભરતજી યમુના કિનારેથી દંડ કરતા કરતા જાય. લાકડી પડે એમ પડે, પાછા ઊભા થાય, પાછા પડે, પાછા પડે. રામ નામ બોલતા જાય, દંડવત કરે, પાછા ઊભા થાય, પાછું પગલું પડે. પાહી નાથ કઈ પાહી ગોસાઈ ભૂતલ ફરે ઉલકુટકી નાઈ. માટીમાં આમ લાંબા થઈને પડી જાય, પાછા રામ નામ બોલીને પગલું ભરે, પાછા પડે. દંડવત કરતા કરતા ધીમે ધીમે આવે.
બરાબર પર્ણકુટી નજીક આવી ગયા અને એ પર્ણકુટીમાં લક્ષ્મણજી બેઠા છે, રામજી જાનકી સામે બેઠા છે અને એ અવાજ લક્ષ્મણજીના કાનમાં પડ્યો, પાહીનાથ કહી પાહી ગોસાઈ ભૂતલ પર ચરણ કિનાય. એ લક્ષ્મણજી અવાજ ઓળખી ગયા કે અવાજ મારા ભાઈ ભરતજીનો અને પાહીમાં પ્રણામ દંડ પ્રણામ બોલતા બોલતા એ અવાજને ઓળખી ગયા કે અવાજ ભરતજીનો છે. અને લક્ષ્મણજીની આંખ બંધ થઈ ગઈ અને આંખમાંથી આંસુનો પ્રવાહ મળ્યો કે ભરતજી અમારો વધુનો એક રાજન છે. આના માટે મેં કેટલા કટુ વચનો કહી દીધા, ફરી મોટી ભૂલ થઈ ગઈ. બે આંખમાંથી આંસુનો પ્રવાહ એવા લાગ્યો. ભગવાન તો સમજી ગયા કે હવે લક્ષ્મણજીને ખ્યાલ આવ્યો કે ભરત કોણ છે. છતાંય આંસુને જોઈ અને સીતાજી ભગવાનને પૂછે, પ્રભુ તમે લક્ષ્મણને કંઈ ઠપકો આપ્યો, કંઈ લક્ષ્મણજીને કંઈ તમે બોલ્યા છો? કેમ? કદી નહીં. અને આજે આટલી બધી ભરતજીની લક્ષ્મણની આંખમાં આંસુ કેમ? પ્રભુ જે લક્ષ્મણજીએ આપણા માટે તેની માતા પિતાને છોડ્યા, પત્ની છોડી, કુટુંબને છોડ્યું, ઊંઘને છોડી અને 24 કલાક આપણી સાધના ઉપાસના કરે છે અને દુઃખ લાગ્યું કંઈ બોલ્યા તો નથી ને તમે? ના જાનકીજી, એવું હું થોડું કહું, હું કંઈ બોલ્યો જ નથી. છતાં ભગવાને ઉભા થઈને કીધું કે લક્ષ્મણજી વાત કરતા કરતા મેં તો નથી તમારા માટે કંઈ બોલાય તો નથી કહ્યું ને? કહ્યું ના. કેમ? આ તો બધા આંસુ કેમ? પ્રભુ તમે ગમે તેટલું બોલો, ગમે તેવું કહો, મને કદી કોઈ દુઃખ ન લાગે, પણ મારી આંખમાં આંસુનું જે દુઃખ છે એનું કારણ છે કે આપણો સંત ભરતજી પાહીમાં બોલતા બોલતા આવે એના અવાજને ઓળખી ગયો કે જેને મારી નાખવા માટે મેં પ્રતિજ્ઞા કરી કે ન મારું તો મને રામના સોગંદ છે. જો કપટવાળથી આવતા હોય અને એને ન મારું તો મને રામના સોગંદ છે, અહીં મેં પ્રતિજ્ઞા લીધી હતી. એ ભાઈ વંદન કરતા કરતા આવે છે, દંડ કરતા કરતા આવે છે, એ મારથી સહન ન થયું. મને પસ્તાવો થયો કે એના માટે એવા કટુ વાક્યો મને શું કામ કહેવા પડ્યા. બીજું દુઃખ તમે કંઈ બોલ્યા દુઃખ નથી. બસ પ્રભુએ કહ્યું કે લક્ષ્મણજી મારે તમને એ જ સમજાવવું હતું કે ભરત શું છે. હવે ભગવાન સીતાજીને કહે છે કે જાનકીજી ભરતભાઈ ને સદગુરુજી બે ભાઈઓ દંડ કરતા કરતા યમુના કિનારથી અહીં સુધી પહોંચવા આવ્યા અને તમારું શરીર બહુ દુબળું પડી ગયું છે અને દુબળા શરીરમાં તમને જોશે તો મારો ભરત બહુ દુઃખી થશે, બહુ દુઃખા કે તમે થોડુંક વેશપલટો કરી નાખો. અને ભગવાનના કહેવાથી જાનકીજીએ વેશપલટો કર્યો. બલકલ બસન જટિન તનુ શ્યામ જનુની બેશ કિન્હરતી કા. એક સંત ભરતનું દિલ ન દુખાય, એને દુઃખ ન લાગે એટલે માં જાનકીજીએ વેશપલટો કર્યો છે અને રતિ જેવું રૂપ ધારણ કર્યું. ભરતજી રાજી રહે એટલે દુઃખ ન લાગે એટલે વેશપલટો કર્યો. બલ કલ બસન જટિન તનુ શ્યામ જનુ મુનિ બેશ કિન્હરતી કા. ભરતજી જેવું જેમ કામદેવે શિવજીની સમાધિ કરવા માટે રૂપ લીધું હતું, માયા રૂપી રૂપ લીધું છે અને એક સંતનો આત્મા ન દબાય, સંતને દુઃખ ન થાય અને સંત રાજી થાય એવું સુંદર રૂપ જાનકી ધારણ કર્યું. અવાજ સાંભળ્યો છે, નજીક ભરતજી આવી ગયા છે. હવે ભગવાન લક્ષ્મણજીને કહે છે ભાઈ આપણો ભરત કઈ રીતે આવે, હાલો આપણે જોઈએ. અને પર્ણકુટી બહાર આવી રામ જ્યાં જોયું ત્યાં ભરતજીની આંખમાં આંસુ છે. એક પગલું ભરે, પાહીમાં બોલી, સીતારામ બોલી, પાછા પડી જાય, પાછા ઉભા. ભગવાન રામજીએ કહ્યું બોલો ભાઈ હવે તમે કહો તો હું દોડીને ઉભા કરું અને હજી તમને કઈ શંકા હોય તો એમને રહેવા દો. કોઈ નહીં પ્રભુ, હવે જલ્દી દોડો, વિલંબ ન કરો. ભગવાન આગળ, લક્ષ્મણજી પાછળ. પાહીનાથ કહી પાહી ગોસાઈ ભૂતલ અરે ઉલક ડકી નાય
પડી જાય જમીનમાં, લાંબા થાય, રામ રામ બોલે, સીતારામ બોલે, પાછા ઉભા થાય, પાછું પગલું બોલે. બચન સપ્રેમ લખન પહેચાને, કરત પ્રણામ ભરતજી જાને. એકદમ ભગવાન દોડીને ત્યાં આવે છે અને ભરતની સ્થિતિ જોઈ લક્ષ્મણજી હવે કયું બોલ ભાઈ, તું કરે જાઓ, હવે પ્રભુ જલ્દી દોડો. અને ભગવાન દોડ્યા છે અને ધૂળમાંથી ભરતજીને ઉચકી લીધા. રામજીને ભરતજી બે ભેટા છે. મિલન પ્રીતિ કિમ જાય બખાને, કભી કુલ અગમ કરમ મન બાન. એક સંતને અને ભગવાન બંને ભેટા છે, બંને ભેટી પડ્યા. રામજીને ભરતજીનું મિલન થયું અને બેની આંખમાંથી ગંગા યમુના ઉભરાયા. બે ભાઈઓ ભેટી પડ્યા છે, રામજી ભરતજી. અને લક્ષ્મણજી બેના ચરણોમાં મસ્તક મૂકી રડે છે. અને શત્રુઘ્ન મહારાજ એ ત્રણેય ફરતા ગોળ ગોળ ફરે છે, હાથ બંધ જોડેલા છે. રામના બોલતા ત્રણેય ફરતા ફરતા ફરવા લાગ્યા. નિષાદ જોઈને એની આંખમાં આંસુ આવ્યા કે આ ત્રણેય ભાઈનું સમાધાન, આ ચારે ભાઈનું સમાધાન થશે કઈ રીતે? રામજી ભરતજી બે ભેટા છે. લક્ષ્મણજી બેના ચરણમાં માથું મૂકીને રડે છે અને શત્રુજી આંખો બંધ કરી આંસુ પાડતા પાડતા સીતારામ સીતારામ જપ કરતા કરતા ફરે છે. અને છેડો ક્યારે આવશે, આ ક્યારે આ પૂરું થશે? પણ નિષાદને એમ લાગ્યું કે આની પૂર્ણાવતી નહીં હોય એવું મને લાગે, આ પ્રેમનો અંત નહીં હોય એવું મને દેખાય, આ પ્રેમનો છેડો મારે લાવવો પડે. નિષાદ બાજુમાં આવ્યા છે, હાથ જોડીને ભગવાને કહે છે, બોલ્યા છે, નાથ સાથ મુનિ નાથ કે આયે સકલ પુર લોગ. મહારાજ અમે ચાર એકલા નથી આવ્યા, પણ આખો સમાજ આવ્યો છે. ત્રણેય માતાઓ, ગુરુદેવ, ગુરુપત્ની, અયોધ્યા સમાજ, તમામ નર નારીઓ યમુનાના ઘાટ ઉપર છે. નાથ સાથ મુનિ નાથ કે આયે સકલ પુર લોગ. આખો સમગ્ર સમાજ વધુમાં આવ્યો, આપણા દર્શન માટે હાલ્યા આવે. ભગવાને સાંભળ્યું, કાનમાં અવાજ પડ્યો કે આખો સમાજ આવ્યો છે, ત્રણેય માતાઓ, ગુરુદેવ, ગુરુપત્ની. એટલે ભગવાને ભરતજીને છૂટા મૂક્યા. મિલન પ્રીતિ કિમી જાય બખાની, કભી કુલ અગમ કરમ મન બાની. તુલસી લખે છે કે ભગવાન રામજીને ભરતજીનો જે મિલન થયું છે એનું વર્ણન તો દેવતાઓ નથી કરી શક્યા, એને વર્ણવી ન શકાય, એને ખાલી દર્શન કરી શકાય. નિષાદનો અવાજ સાંભળી ભગવાને ભરતજીને છૂટા મૂક્યા. બે ભાઈઓ મળ્યા છે, ચારે ભાઈનું મિલન થયું છે. અને હવે એ ચારે ભાઈઓને નિષાદને લઈ અને ભગવાન યમુના કિનારે સમાજ બેઠો ત્યાં આવ્યા. આખો સમાજ યમુનાના કિનારે બેઠો છે. ત્રણેય માતાઓ, ગુરુદેવ, ગુરુપત્ની, રામજી, લક્ષ્મણજી, ભરત, શત્રુઘ્નજી, નિષાદાદ, બધા ભક્તિઓ ત્યાં આવ્યા છે. આખો સમાજ રામ દર્શનની જગનાથી ઝંકે છે, રામ દર્શનની તમન્ના છે. અને ભગવાન અંદર આવ્યા છે, આખો સમાજ બેઠો છે. એમાં પહેલા રામજી કઈ કઈને પગે લાગ્યા. પ્રથમ રામ ભેટી કઈ કઈ. ત્રણેય માતાઓ છે, ગુરુદેવ છે, ગુરુપત્ની છે, અવધનો સમાજ છે. એમાં ત્યાં આવતાની સાથે પહેલા રામજી દોડી અને કઈ કઈ માને પગે લાગ્યા. કારણ કે કઈ કઈ બધાથી બહાર બેઠા, અલગ બેઠા. કઈ કીજીને પસ્તાવો થાય છે કે મારા માટેથી આટલા બધા લોકો હેરાન થયા, ને વચન ન વાગ્યા હોત કે ક્યારના ભગવાન ગાદી બેસી ગયા, લોકોએ દર્શન કરી આરતી પૂજા કરી નાખી હોત. પણ મારા કારણે બન્યું છે એટલે અંદર બોલાવ્યા તેને કે એને છેડે બેઠા છે બધા એની પાછળ. એ ભગવાને પહેલાં દોડીને પગમાં પડી ગયા. અને પહેલાં કઈ કઈને પગે શું કામ લાગ્યા? તો ભગવાનને એવું લાગ્યું કે કઈ કઈ થકી મને વનવાસ મળ્યો છે. જો કઈ કઈ વચન ન માગ્યા હોત તો મારે વનવાસમાં આવવાનું થાત નહીં. અને બીજી વાત એ કે કઈ કઈ મારા માટે વનવાસ માગ્યો હોય અને લોકો કઈ કઈને નિંદા ટીકા કરતા હોય, એને નબળી જ ધરતા હોય, એને દુઃખ લાગ્યું હોય અને પહેલું જ વંદન એને કર્યું તો એનું દુઃખ હળવું થઈ જાય. ભગવાન પહેલાં કઈ કઈને મળ્યા છે અને જ્યાં ભગવાન પગે લાગવા જાય ત્યાં કઈ કઈને આંખમાંથી આંસુ મળ્યા પડે. પ્રભુ મને માફ કરજો, મેં તમને દુઃખ આપ્યું છે, મેં તમને મારી ભૂલ થઈ ગઈ છે.
કહ્યું નહીં માં, ચૂપ થઈ જા. મોટાડો હાથ ભગવાને કૈકીને આપ્યો છે. માં, મને અતિ આનંદ થયો છે અને કૈકીને જશ આવ્યો છે. માં, જો તે વનવાસ મને ના આપ્યો હોત તો જંગલમાં ઋષિમુનિઓ કઈ રીતે તપસ્યા કરે છે, કઈ રીતે જીવન જીવે છે એ મને ખબર ન પડે. જો વનવાસ ન મળ્યો હોત તો ગંગાજકીની કિનારે જે ભીલ લોકો રહે છે એનામાં કેટલી ભક્તિ છે એની મને ખાતરી ન થાય. તારો બધો પરતાપ વનમાં વિગત લીધી મેં હાથ માર્યા, તારો બધો પરતાપ દી. આ જંગલમાં સંતો કેમ રહે છે, ભક્તો કેમ રહે છે, સાધુ લોકો કેવું જીવન જીવે છે મને અનુભવ નથી. તારો બધો પરતાપ વનમાં વિગત લીધી મેં હાથ માર્યા, તારો બધો પરતાપ. તારો બધો સાધુ મળ્યા, સંત મળ્યા, મળ્યા ભીલા કુમાર. જગનમાં જે સંતો ભજન કરે છે એ ભજન કઈ રીતે કરે છે, કઈ રીતે રહે છે એનો મને અનુભવ ન થાય. જે લોકોની જિંદગી કેવી છે, એનામાં કેટલી ઉપાસના છે, કેટલો પ્રેમ લાગણી છે એ મને ખબર ન પડે. સંત મળ્યા, સાધુ મળ્યા, મળ્યા ભીલા કુમાર. સંત મળ્યા, સાધુ મળ્યા, કઈકનું દુઃખ હળવું થઈ ગયું, કઈકની રડી પડ્યા. ત્રણેય માતાઓની વંદના કરી. ગુરુદેવ વશિષ્ઠને પત્ની ગુરુપતિને પગે લાગ્યા, સમાજને વંદના કરી. સમાજ બધો ઊભો થઈને ભગવાનને પગે લાગ્યો. ભગવાનની મુલાકાત થઈ, બધાને તાજો પ્રસંગ બન્યો છે. બધા એનો હૈયામાં હરખ ઉભરાયો, બધાનું મિલન થયું. હા, ભગવાને બધાને ચિત્તકૂટ પર લઈ જવાની કોશિશ કરી છે. બધાને લઈને ભગવાન ચિત્તકૂટમાં આવે. બધા ચિત્તકૂટમાં આવીને બેઠા છે. વશિષ્ઠ મહારાજ, ગુરુદેવ, તમામ અબધવાસીઓ બેઠા છે. અને હવે બધા સમાજને ભગવાન મળ્યા પછી બેઠા છે. થોડો સત્સંગ ચાલ્યો છે. ભગવાને ચિત્તકૂટની અંદર અવધવાસી માટે સુવાની વ્યવસ્થા, ફલાહારની વ્યવસ્થા, જળની વ્યવસ્થા, બધી વ્યવસ્થાઓ કરી છે. રાત્રે બધાએ ફલાહાર કર્યું છે. પછી બધાએ પથારી માટે તૈયારી કરી, જગ્યા સાફસૂફ કરી. અવધવાસીઓ આનંદથી ફલાહાર કરી, પથારીઓ બનાવી અને થોડો સત્સંગ ચાલે. બધાએ સૂતા છે. સવારમાં બધાએ જાગીને બાજુમાં ત્રિવેણી નદી વહે છે, એમાં સ્નાન કરી નિત્યકર્મ કર્યું છે. ત્યારબાદ વશિષ્ઠજી મહારાજ ત્રણેય માતાઓ અવધવાસીઓની વચ્ચે એ વશિષ્ઠજી મહારાજ એ અને ભરતજી મહારાજને લઈ અને ત્યાં બેઠા છે. હવે રામજીને ભરતજીનું સમાધાન પૂછે. વશિષ્ઠજી ભરતજીને પૂછ્યું કે મહારાજ, આપણે શું કરવાનું છે? અહીંયા પહોંચી ગયા, એક રાત્રિ તો વહી ગયો, કરવાનું શું છે? તો ભરતજી કીધું એક જ વાત, એક જ નિર્ણય કર્યો છે કે રામ અયોધ્યામાં આવે અને પૂજા પણ હું અહીં લઈ આવ્યો છું. અવધની ગાદે એને સોંપી જ દેવી છે, રામને તિલક કરી દેવું છે. પછી દામથી ભગવાન અયોધ્યામાં આવે, અવધની ગાદી સંભાળી લે, બસ વાત પૂરી. વશિષ્ઠજી સમજાવે, રામજી સમજાવે, પણ ભરતજી એક જ વાત કરે છે, બસ અયોધ્યા જવું, અયોધ્યા જવું. આ બાજુ જનકજીનો સમાજ એ જનકપુરમાંથી નીકળી અયોધ્યા જાય. અયોધ્યામાં ગયા તો જાણવા મળ્યું કે અયોધ્યાથી અયોધ્યા સમાજને લઈ અને ભરતજી એ ચિત્તકૂટમાં ભગવાનની પાછળ ગયા. એ જનકજીની યાત્રા મુકામ કરતાં કરતાં ચિત્તકૂટ આવે છે. અને ચિત્તકૂટની નજીક આવતાની સાથે જનકજીએ બે દૂતોને મોકલ્યા કે તમે જઈ વશિષ્ઠજી મહારાજને, ભરતજીને, રામજીને સમાચાર આપો કે જનકપુર સમાજ સાથે જનક રાજા આવે. સમાચાર આવ્યા છે કે જનકજીનો સમાજ અહીં આવી રહ્યો છે. એટલે
રામજી ને ભરતજી ને વશિષ્ઠજી મહારાજ એના સ્વાગત માટે ત્યાં જાય. અયોધ્યાનો સમાજ જ્યારે અયોધ્યાથી નીકળી અને ચિત્રકૂટ આવ્યા ત્યારે ભરતજીને 6 પ્રકારના વિઘ્નો આવ્યા છે. પેલો નિયમભંગ, પછી ભીલોએ મારી નાખવાની કલ્પના કરી, ત્રીજું ભીલોએ કસોટી કરી, ચોથું ભરત લક્ષ્મણજી મારી નાખવા માટે સંકલ્પ કર્યો, અને છેલ્લે લક્ષ્મણજી વિરોધ કર્યો. આ વિઘ્નમાંથી પસાર થઈ ગયા. પણ જનક રાજા એ જનક સમાજને લઈને આવ્યા ત્યારે એને માર્ગમાં કોઈ વિઘ્ન નહીં. અયોધ્યામાંથી નીકળ્યા. જે માર્ગે ભરતજી ચાલ્યા હતા એ જ માર્ગે જનકપુરનો સમાજ હાલ્યો છે. પણ ભરતજી ચાલ્યા ત્યારે એને અમુક વિઘ્નમાંથી પસાર થવું પડ્યું છે. એ જ માર્ગે જનક રાજા આવ્યા એને એકેય વિઘ્ન નડ્યું નથી. એનું કારણ શું? તો ભરતજી જે છે એ સાધક છે, અને કોઈ સાધક પોતાની ઉપાસના માટે, સત્કર્મ માટે ભક્તિમય પગલું ભરે ત્યારે એની ભક્તિને અટકાવવા માટે, રોકવા માટે અનેક જાતના વિઘ્નમાંથી પસાર થવું પડે. અને એ વિઘ્નમાંથી જો સફળતા પ્રાપ્ત કરે તો જ એની યાત્રા મંગલમય બને છે. એની ભક્તિની કસોટીઓ છે. ભક્તની અનેક બાબતની કસોટી થયા પછી જ એને ભગવાનને શરણે જવાનો હક મળે છે. આ સોનું હોય ને, સોનું એની પહેલાં કસોટી કરવામાં આવે, એને ખૂબ તપાવવામાં આવે, પછી ટીપવામાં આવે, પછી કાપવામાં આવે, અને પછી એને ગરમ કરવામાં આવે, પછી સોનું લોંદો બને, પછી એમાંથી એનો ઘાત નક્કી થઈ જાય. એમ ભક્તની બહુ જ સોના જેમ કસોટી થાય, પછી એનો ઘાત નક્કી થાય. એ કયો માણસ છે, એના કેટલા સદગુણ છે, કેટલું ભજન છે, કેટલો ત્યાગ છે, કેટલો વૈરાગ છે, કેટલી ઉપાસના છે, કેટલી મક્કમતા છે, એ પછી ખબર પડે છે. કસોટીમાંથી પસાર થાય પછી એનું નિર્ણય નક્કી થાય. તો જનક રાજાનો સમાજ જે છે એ યોગીઓનો સમાજ છે. ભરતજીનો સમાજ અયોધ્યા નીકળે ભક્તિનો સમાજ હતો, અને જનકજીનો સમાજ જે છે યોગીઓનો સમાજ છે. ભક્તિ સમાજની કસોટી હોય, ભક્તિ માર્ગમાં કસોટી છે, પણ ભક્તિ કરતાં કરતાં જ્યારે યોગની કક્ષા મળી જાય, યોગ સુધી પહોંચી જાય, પછી એને ભક્તિની કોઈ જરૂર નહીં, પછી એને ડાયરેક્ટ ભગવાન મળે. પણ યોગની કક્ષા સુધી પહોંચવું એ જીવ માટે બહુ જ કઠોર છે. જ્યારે બધી આંખને બંધ કરે તોય એને ભગવાન દર્શન થાય, અને મોઢું બંધ કરે તો અંતરમાં રામ રામ શરૂ થઈ જાય. યોગની કક્ષા, ઉપાસના સિદ્ધ બની જાય. કોઈ પણ મંત્ર તમે બોલો ત્યારે એક સિદ્ધાંત છે, પછી દેવી મંત્ર હોય કે દેવ મંત્ર હોય, પણ કોઈ મંત્ર 1.25 વાર ન બોલાય ત્યાં સુધી એ મંત્ર કાચો છે. અને 1.25 વાર એક મંત્ર એક મુખથી બોલાય જાય પછી મંત્ર સિદ્ધ બન્યો છે. પછી મંત્ર તમારે ખાલી બોલો ને મંત્ર તમારું કામ કરશે. મંત્ર તમને બોલાવો, તમારે બોલવાનું નહીં. મંત્ર તમને 1.25 બોલાય ત્યાં સુધી ધ્યાન તમારે રાખવું. પછી મંત્ર તમને જગાડશે, મંત્ર તમને બોલવાની શક્તિ આપશે, બોલવાની હિંમત આપશે. પણ 1.25 સુધી પહોંચવું એ યોગની કક્ષા છે, સાધના છે. એમ જનક રાજાનો સમાજ ઉપાસના કરતાં કરતાં, નામ શ્રવણ કરતાં કરતાં, અનુષ્ઠાન કરતાં કરતાં યોગ સુધી પહોંચી ગયા. અને યોગ સુધી પહોંચી ગયા હોય એને કોઈ અટકાવી શકે નહીં, એને કોઈ વિઘ્ન નડતું નથી, તકલીફ થતી જ નથી. પણ યોગ સુધી પહોંચવું બહુ કઠોર. ભરત મહારાજ અને જનકપુરના સમાજને બેયમાં ફરક એટલો છે કે ભરતજીનો સમાજ ભક્તિનો છે, અને આ સંસારમાં કોઈ પણ માણસને જ્યારે ભક્તિ કરી હોય ત્યારે બહુ સહન કરવું પડે. લોકો આડીવળી વાતો કરે, ટીકા નિંદા કરે, સાચું ખોટું જાણે, ક્યાં જાય તે છોકરાની તપાસો કરે, પોતાને ખર્ચે બધું તપાસ કરવા જાય, ક્યાં જાય છે, કોણ મળે છે, શું કરે છે, શું ત્યાં વાપરે છે, ઉપયોગ શેનો કરે, કઈ રીતની સાધના છે, બધું જાણવાની લોકો બહુ એ કરતા નથી, પણ કરે એની જાણ તપાસ બહુ કરે લોકો. ભક્તિ કઠોર બહુ છે. આ સંસારમાં જે લોકોએ સાધનાઓ કરી છે, ઉપાસના કરી છે, ભગવાનને જેણે જેણે મેળવ્યા છે એને બહુ લોકોએ તાવ્યા છે, બહુ તપાસ કરી છે. જનકપુરનો સમાજ યોગની કક્ષા સુધી પહોંચી ગયેલો છે, એ કોઈ વિઘ્ન નથી નડ્યું. ભરત મહારાજ, રામજી ને વશિષ્ઠ મહારાજ જઈ જનકપુર સમાજની સ્વાગત વિધિ કરી ચિત્રકૂટ લઈ આવ્યા છે. હવે રામજી
વશિષ્ઠજી મહારાજ અને ભરતજી રામજીની ચર્ચા ચાલી, પણ જનકપુર સમાજ આવ્યો ત્યારે ભગવાને જનકપુર સમાજ માટે વ્યવસ્થા માટે પૂછ્યું તો ચિત્રકૂટની પાછળના ભાગમાં એક તંબુ બનાવ્યો છે અને એ તંબુમાં જનક રાજાને સમાજને ઉતરવા માટે વ્યવસ્થા ગોઠવી છે. સુવાની વ્યવસ્થા, ફળ ફૂલની વ્યવસ્થા, જળની વ્યવસ્થા ગોઠવી, સુવા માટે ઘાસની પથારીઓ બનાવી. સમાજ બધો જનકપુરના તંબુમાં ગયો છે. અહીંયા જે ચર્ચાઓ ચાલી રહી છે એ જનકજી આવ્યા બધા મળ્યા છે, પેલી મુલાકાત થઈ છે. રામજી ને જનક રાજા, ચારે ભાઈઓ, ત્રણેય મહારાણીઓ, ગુરુદેવ, ગુરુ વશિષ્ઠ, અવધનો સમાજ, જનકપુરના સમાજને જોઈ બહુ પ્રસન્ન થયા. બંને સમાજને જોઈ બધા એકદમ લાગણીશીલ બન્યા. હવે બધી ચર્ચાઓ ચાલી. વશિષ્ઠની મહેનત કરી, રામજીએ મહેનત કરી, પણ ભરતજી એક જ સંકલ્પ કર્યો છે કે ભગવાન અયોધ્યામાં આવે અને તિલક આઈને કરી દેવું છે. પૂજા પર લઈ આવ્યા છે. જનકપુરનો સમાજ તંબુમાં ઉતર્યો છે. એક રાત્રિ ગઈ, બે રાત્રિ ગઈ અને બીજે દિવસે સવારમાં સુરીનાજીએ એના તંબુમાંથી સમાતા દૂતો દ્વારા કહેવડાવ્યા કે કૌશલ્યા મહારાણીજીને કહો કે જનકજીના પત્ની મળવા માટે આવે છે. બે વ્યક્તિ આવી અને જ્યાં અવધ સમય ઉતર્યો છે ત્યાં આવે છે અને કૌશલ્યા મહારાણીજી એમ કહે છે કે જનક રાજા અને જનકપુરનો સમાજ આવ્યો છે. એમાં સુનીનાજી એ ત્રણેય મહારાણીઓની પાસે મળવા માટે આવે છે. સીતાજીની ત્રણેય મહારાણીઓ બેઠા છે, સમાતમાં મળ્યા. એટલે કૌશલ્યાજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે સુનીનાજી હમણાં આવીને પૂછશે કે અમારી દીકરીની હાલત તમે આવી કરી નાખી, આવા જંગલમાં રહેવાનું કર્યું, તો હું જવાબ શું આપીશ. હજી વિચાર કરે છે, ચર્ચા કરે છે, ત્યાં સુનીનાજી આવી ગયા. પધારો મહારાણી, પધારો. એને માટે આસન આપ્યું છે, બેઠા છે. હજી સુનીનાજી બોલે નહીં ત્યાં તો કૌશલ્યાજીએ શરૂઆત કરી, મહારાણીજી તમે મને માફ કરજો. શું છે, શું માફ કરવા? લગ્ન પછી તમારી પુત્રી જાનકીજીને અમારે સુખ આપવું જોઈએ, એને આનંદ આપવો જોઈએ, એને સારા પ્રકારનું વ્યવસ્થા આપવી જોઈએ, પણ લગ્ન પછી એને હોના સાહેબ સુખ નથી આપ્યું. એટલે કૌશલ્યાજીએ કહ્યું કે મહારાણીજી, સુનીનાજીએ કહ્યું મેં તને પૂછવા માટે નથી બોલાવ્યા, આ સમાચાર માટે નહીં, હું મળવા આવ્યો. કારણ અમારી દીકરીના ભાગ્યમાં દુઃખ હતું, અમને ખબર હતી. કારણ કઠિન કરમ ગતિ જાન વિધાતા, જો શુભ અશુભ કર્મ ફલ. કઠિન કરમ ગતિ જાન વિધાતા. અમારી દીકરીનો જન્મ થયો ત્યાંથી અમને ખબર હતી કે આના ભાગ્યમાં કસોટીઓ બહુ છે, દુઃખ બહુ. એમાં તમારો કાંઈ ભાગ નથી. અને વિધાતાનો સિદ્ધાંત છે કે જન્મની સાથે કર્મ લખી નાખે. હું આગળ વાત કરી ગયો છું. જે દિવસે આપણો જન્મ થયો તે વિધાતાએ આપણું જીવન લખી નાખ્યું. કેટલું સુખ, કેટલી બીમારી, કેટલી સંપત્તિ, બધું લખ્યું. કઠિન કરમ ગતિ જાન વિધાતા, જો શુભ અશુભ કર્મ ફલ. કૌશલ્યાજી, અમારી દીકરીને તમે સુખ આપ્યું, દુઃખ આપ્યું પૂછવા નથી આવ્યો. હું ખાલી મળવા જ આવ્યો છું. તમારો કાંઈ વાંક નથી. એના ભાગમાં એ લખેલું અને મળ્યું છે, એમાં તમારો શું દોષ? વિધાતાએ જે કષ્ટ લખ્યું છે એ તો ભોગવું જ પડે. એમાં તમારો શું દોષ? તમારો કોઈ દોષ નથી. દીકરીને સાસરે મોકલ્યા પછી માનો કેવો સ્વભાવ, કેવું વર્તન હોવું જોઈએ એ રામાયણ બતાવ્યું છે. સાસુ તરીકે કૌશલ્યાજી અને મા તરીકે સુનીનાજી બંને ચર્ચા કરે, તમારો દોષ નથી, અમારી દીકરીના ભાગ્યમાં લખેલું દુઃખ અને એમાં તમારો કોઈ દોષ નથી. બરાબર છે. આજ દીકરી તકલીફમાં હોય ને મા એમ કહે કે તમારો વાંક નથી, એમ તમારાથી કહેવાય કેમ? અને એમ કહેતી જાય કંઈ કહે તો હોય જ પછી એ છે ને હું તો ફોડી લઈશું આપણે. હવે મૂંગી જા ફોડતી, હું ફોડવાનું છે તારે? આ બધું શું છે? આ સમજણ વગરની વાતો. તમે જે લગ્ન કર્યા છે આવું બધું તોડવા માટે કર્યું છે પહેલાં. અને હમણાં તો છૂટવું તોડવાનું બહુ વધ્યું છે. આ દશકામાં તો બધું ન થવાનું થઈ ગયું છે પહેલાં. કારણ શું ખબર? સત્સંગ ઘટે છે.
જે ઉપાસનાઓ માણસને સંસારમાં જરૂરી છે, જે ભજન ફરજિયાત કરવું જોઈએ, એમાં થોડીક ઘટ પડે છે. તમે દાળ બનાવી હોય, એમાં ગોળ અને ખટાશ ન નાખ્યો દાળ કેવી થાય? સ્વાદ લગે મળે ખરો? એમાં ખટાશ અને ગોળ બે નાખો તો એ દાળમાંથી સ્વાદ પ્રગટ થાય છે. એમ સંસારમાં સાધના છે એ સ્વાદ છે, ઉપાસના છે એક દ્રવ્ય છે. તમારું જીવન ધન્ય બની જાય. આપણે એક સોંપેલું કામ છે. જીવનને સુખી બનાવવા માટેના પ્રયોગો આપણા શાસ્ત્રમાં મૂક્યા છે, પણ આપણે શાસ્ત્રને વાંચવાનો ટાઈમ જ ક્યાં છે? સુખ લખ્યું છે આમાં, એનો પદ્ધતિ શું કરવી એના યોગ લખ્યા છે, પણ આપણી પાસે ટાઈમ નથી. સવારમાં જાગી નાહી ધોઈ અને અડધો કલાક માથાને આમ કરવા માટે અડધો કલાક કાઢે. આમ વળે ઓળે આમ નાટ્યો કરીને આમ કરે, પછી મોઢામાંથી ટ્યુબુ લગાડે આમ. અરે પણ શાલા જેવું થોડું માથું છે, નાળિયેરના શાલા જેવું, અને મોઢું થોડું આમ ભોગઠા જેવું છે, એમાં શું લગાડવાનો ફાયદો? ઈશ્વરની જે આપેલી જે સ્વરૂપ જે આપેલું છે, ભગવાનની જે અંતરથી આપેલી વસ્તુ છે, એમાં તમારાથી કોઈ ફેરફાર થઈ શકે નહીં. તમારો ખોટો વહેમ છે કે લગાડીએ તો સારું લાગે ને આમ થાય. આવું આ માયા છે, અને માયા ભજનમાં બાધક બને છે. આ મોહ છે. આમ લગાડીએ તો આપણે હારા લાગીએ, હારા છો તમે. ભજનથી સારું બીજું કાંઈ છે જ નહીં. આ તમે બધા બેઠો છો, મને હું તો બધા પગે શું કામ લાગો? મારી પાસે કઈ એવું છે? હું શું કામ બધા મને પગે? અરે નાના નાના બાળકો દીકરીઓ આમ બહાર નીકળું ત્યાં પગમાં મારો ખબર ને પગમાં અટવાઈ જાય. કઈ મારી પાસે મેં કઈ આપ્યું છે? મેં કીધું છે મને પગે લાગે, હું બોલું છું ખરો ક્યારે? શું કામ પગે લાગે? મને નથી પગે લાગે. હું જે બોલું છું હરિ ગાન એ નામના પ્રભુત્વથી તમે મને પગે. તમે મારથી ઘણા મોટા એ મને જોઈને પગમાં પડે. અરે બાપા તમે નહીં પગે લાગવા દો, પગ પકડવા. મારામાં કાંઈ નથી, પણ હું જે નામ ગાઉં છું ને, આનું નામ ગવાય ને, આ ચોપાઈ ગવાય ને, એનો પ્રભાવ છે. જ્યાં જ્યાં જઈએ ત્યાં લોકો અરે સંતો પણ ભાળીને રાજી થઈ જાય. આપણી પાસે રૂપ નથી, અમે કાંઈ લગાડતા નથી. બધી તેલ જેવું તેવું લગાડી દઈએ અને માથું મુંડાવી નાખે. લાંબા હોય તો દાંતી અડધી કલાક બગાડવી પડે ને. અહીં માથા મૂંડે દે ખોટો ટાઈમ, એટલો ટાઈમ ભજનમાં ઓછો ગળાવવો પડે ને આપણે. નથી તો લાગતું તકલીફ થાય છે. સમયને બચાવી ભગવાન માટે વાપરો. કઠિન કરમ ગતિ જાન વિધાતા, જો શુભ અશુભ કરમ ફલદાતા. માતા પિતા પ્રયત્ન કરે પણ વિધાતાનો લેખ લખ્યો છે, એમાં માતા પિતા કશું જ ન કરી શકે. ભજન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તમારો કોઈ દોષ નથી. કૌશલ્યાનું મન હળવું બની ગયું છે. હવે કૌશલ્યાજીએ સુનંદજી કૌશલ્યાજીને પૂછ્યું કે મહારાણી, આમાં તમારો કોઈ દોષ નથી. વિધાતાએ જે કંઈ કહ્યું અમને મંજૂર છે, એમાં તમારો કંઈ વાંક નથી. પણ હવે એક વાત કે ચિત્રકૂટની બાજુના જંગલમાં અમારા જનકપુરના લોકો માટે તંબુ બનાવ્યો છે. નાકો સમાજ અમારો ત્યાં ઉતર્યો છે. જો તમે કહેતા હો તો કે અમારી દીકરી જાનકીને બધા મળવા માટે લઈ જાઓ, તમે હા પાડો લઈ જાઓ. કદાચ સુનુનાજી ન પૂછ્યું હોત અને સીધું એમ કીધું હાલો સીતાજી મળવા બધા આવવાનું છે, તો કોઈ ના પાડે કે નથી જવાનું કહે કોઈ? છતાં પૂછ્યું શું કામ? તમે કહો તો લઈ જાઓ. દીકરીનું દાન કર્યા પછી માની આમાં કઈ ફરજ છે? પછી એની સાસુને પૂછ્યા વગર કાંઈ થાય નહીં. આપણે તો ફોન કરે ભાઈ આવજે, પછી એ છે હું છું. અરે ભાઈ આવું બધું કરવા માટે નથી કર્યું. આપણે વિચાર કરો આપણે શું કરવાનું. કૌશલ્યા પછી એમાં પૂછવાનું થોડું લઈ જાઓ. સુનંદાજી સીતાજીને લઈને જ્યાં જનકપુર સમાજ તંબુમાં બેઠો છે ત્યાં આવે. આખો સમાજ બેઠો છે અને સીતાજી એ જંગલી વેશમાં, વૈરાગ વેશમાં, સાધુ વેશમાં આવે. દુબળું શરીર છે, હલકલ વસ્ત્ર પહેર્યા છે. અને સીતાજીએ મંડપમાં એ તંબુમાં પ્રવેશ કર્યો અને જનક રાજાએ નજર કરી અને જનકજીએ સીતાજીનું રૂપ જોયું. એક પિતા તરીકે એની આંખમાંથી આંસુ આવ્યા. તાપસુ બેસમ जनक सिय देखी उपजा उरसन तोष विशेष
જનક શ્રી દેખી, તપસ્વીના વેશમાં જાનકીજીને જોયા. દુબળું શરીર છે, મોઢું ઢાંકેલું છે અને ધીમે ધીમે આવે છે. જોઈ અને જનકજીના આંખમાંથી આંસુ વહેવા થયા. દીકરી અને જનકજી બોલ્યા છે, પુત્રી પવિત્ર કિએ કુલ દો, સુજસ જગત કહ સબ કહ. બેટા જાનકી, દીકરી જો સારી થઈ હોય તો બે કુલને તારે છે. દીકરી જો ખરાબ થઈ હોય તો બે કુલને કલંકિત કરે છે, બદનામ કરે. બેટા તે બે કુલનો ઉદ્ધાર કરી દે. પુત્રી પવિત્ર કિએ કુલ દઉં, દીકરી સારી થઈ હોય તો બે કુલને તારી દે છે, ઊંધું કરી બતાવે છે. અને દીકરી ખરાબ હોય તો બે કુલને બદનામ કરે. બેટા તે જનકપુરના સમાજને અને અયોધ્યાના સમાજને તારી દીધો. સીતાજી નજીક આવીને પગમાં પડી, બસ પિતાજી આગળ ન બોલું કે આ મેં નથી કર્યું, તમારો આશીર્વાદ અને તમારા પુણ્ય થકી આ બધું હું ભોગવી રહી છું. હજી એવો આશીર્વાદ આપો કે આના કરતાં કષ્ટ પડે, દુઃખ પડે તો હું હિંમત ના હારું અને તમને યશ મળે, તમારી કીર્તિ ગવાય, એવું કામ હું કરી શકું, એવો આશીર્વાદ મને. સીતાજી જનકજી બંને ભેટી પડ્યા છે. પગમાંથી ઉચકીને જાનકીજીને મહારાજ જનકજી ભેટી પડ્યા છે માથા પર. આ બેટા ખૂબ ધન્ય, ખૂબ ભગવાનનું ભજન કરો, તમારી યાત્રા મંગલમય બને. ત્રણેય મહારાણીઓને બધા મળ્યા છે, આખો સમાજ મળ્યો. હવે વશિષ્ઠજીએ કહ્યું કે જનક મહારાજ, અહીંયા સીતાજીને લઈને સોમનાથજી ગયા, બધા મળી લીધું જનકપુરના સમાજે. પછી સીતાજીને મૂકવા માટે આવે છે સોમનાથ. કૌશલ્યાજી એવું નહોતું કીધું કે તમે પાછા મૂકી જજો, પણ સામેથી સોમનાથજી મૂકવા માટે આવે. સીતાજીએ કહ્યું કે માં હવે મને મૂકી જાઓ. કદાચ એમને જઈ શકે તને કદાચ ના પૂછે તો જવાનો કોઈ ના ન પાડે, પણ સીતાજી એની મેળે રોકાયા નથી. મારે જવું પડે એવું છે. કેમ તમે રોકાજો આતંકમાં, કાલ સવારે જજો. આવ્યું માં બરાબર છે, તમે આગળ કરો છો. અને કદાચ રોકાઈએ તો રાતે થોડી ચર્ચાઓ થાય, વાતચીત થાય, પણ આજે મારી 3 સાસુઓની હાજરી છે અને મને ભગવાને સમય આપ્યો છે ત્રણેય સાસુના પગ દબાવી સેવા કરવાનો. અહીં જો રોકાઈ જાઓ તો મને સેવાની તક ન મળે, મારથી ન રોકાવા. સીતાજી ત્યાંથી નીકળે છે અને અવધ સમાજમાં ગયા છે. અને રાત્રિનો સમય છે. એ પર્ણકુટીમાં ત્રણેય માતાઓને જાનકીજી છે, ત્રણેય માતાઓ સુતા છે. અને જાનકીજીએ જોયું કે 3 માતાઓ છે અને હું એકલી જાઉં. હવે ત્રણેય સાસુની મારે સેવા કરવી કઈ રીતે, કોની પહેલાં કરું, કોની પછી કરું, શું કરું. એ સહેજ રાત્રિ પડી, અંધારું થયું એટલે સીતાજીએ 3 રૂપ ધારણ કર્યા, 3 સ્વરૂપ. સ્ત્રીઓને 3 સરખા રૂપ ધારણ કર્યા, 1 પ્રકાર રૂપ. અને ત્રણેય સાસુ પાસે બેસી અને પગ પકડીને પગ દબાવે છે. એ સાસુઓને ખબર નથી કે સ્વરૂપ 1 છે કે 3 છે, બધાને એક જ સ્વરૂપ દેખાય. આવી માયા કરી છે. 3 સ્વરૂપ લઈને જાનકીજી ત્રણેય સાસુના પગ દબાવી અને સેવા કરે છે. તમે વિચાર કરો, આ પગ દબાવવામાં કંઈ હકશે નહીં હોય, કંઈ હોય તો જ કર્યું હોય ને. તમે દબાવો છો ક્યારે પગ, આવું હાથ ચૂકે છે, ન દબાવવો જોઈએ. પણ તમને ઓલી પગ નો અડવા ન દેતી હોય ને, ઝટકો મારતી હોય, બરાબર એવું છે ને.